ચાલો બાળકો તાલી પાડો જોઈએ. અદબ. બાળકો આપણી આજની થીમ કઈ છે? ફળની છે. તો બાળકો આજે તમને કયું ફળ ભાવે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો જોઈએ, આંગળી ઊંચી કરો. જે કોણ બોલવાનું છે? વેરી ગુડ, વેરી ગુડ. બધાયને ખબર પડે છે એમ ને. ચાલો નંદિની બેન, તમને કયું ફળ ભાવે? સ્ટ્રોબેરી ભાવે. બહુ સરસ. સ્ટ્રોબેરીનો સ્વાદ કેવો હોય? મસ્તનો, મીઠો. સ્ટ્રોબેરીનો કલર કેવો હોય ખબર છે? કેવો હોય? લાલ. વેરી ગુડ, બહુ સરસ. સિયાબેન, તમને કયું ફળ ભાવે? કેળા ભાવે. વેરી ગુડ. કેળા કેવા લાગે? કેળા તો ખાલી મીઠા લાગે, ખાટા તો લાગે જ નહીં. ખાધા છે? હા. અને કેળાનો કલર કેવો હોય? ઉપરથી લીલો હોય, પછી આપણે છાલ કાઢીને ખાવું પડે ને કેળું. તો અંદરથી કેવું કેળું નીકળે? વેરી ગુડ, વેરી ગુડ સિયાબેન. ચાલો ખુશાલભાઈ, તમને કયું ફળ ભાવે? તરબૂચ. વેરી ગુડ. તરબૂચનો સ્વાદ કેવો હોય? મીઠો. બહુ સરસ. ખાધું છે ને? હા. તરબૂચનો કલર કેવો? વ્હાઈટ થી લીલો અને અંદરથી લાલ. વેરી ગુડ, બહુ સરસ. પછી એની અંદર કાળા કલરનું શું નીકળતું હશે? બી. બહુ સરસ બાળકો. ચાલો કરણભાઈ, તમને કયું ફળ ભાવે? સંતરું. વેરી ગુડ. સંતરાનો કલર કેવો છે? કેસરી કલર. વેરી ગુડ. સ્વાદ કેવો હોય? મીઠો અને ખાટો. ખાટું મીઠું લાગે. સંતરું કેવું લાગે? ચાલો જો યુગરાજભાઈ, તમને શું ભાવે? કેરી. વેરી ગુડ. કેરીને આપણે શું કહી? ફળોનો રાજા. કેરી તો બધાયને ભાવતી હોય ને. ચાલો, કેરીનો સ્વાદ કેવો હોય? મીઠો. અને એનો કલર કેવો હોય? પીળો કલર હોય. કાચી કેરી હોય તો લીલો કલર હોય અને ખાટી હોય. પાકી કેરી હોય તો સ્વાદ કેવો આવે? મીઠો. અને કેરી તો બધાયને ભાવે ને. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો એકવાર તાલી પાડી દો જોઈ.